મારું નામ કલ્પના. હું દેખાવમાં એકદમ સુંદર અને હસીન છું. મારી ઉંમર 27 વર્ષની છે અને હું ખૂબ જ ગરીબ ઘરથી છું. મારું ઘર રાજસ્થાનના જયપુરના એક નાનકડા ગામમાં છે, જ્યાં હું અને મારી 4 બહેનો મારા માતા પિતાની સાથે રહીએ છીએ. અમારી હાલત ખૂબ જ ખરાબ છે. મારા પિતાજી ખેતરમાં કામ કરીને થોડા ઘણા પૈસા કમાવીને લાવતા, જેમાંથી તે થોડા રૂપિયાનો દારૂ અને જુગાર રમવામાં વાપરી નાખતા. ક્યારેક ક્યારેક તો તે બધા જ પૈસા જુગારમાં હારી જતા અને મા આ વાત ઉપર પિતાજીને કંઈ કહેતી તો પિતાજી માને મારતા. મા કહેતી કે ઘરમાં 4 દીકરીઓ છે, તેના લગ્ન કેવી રીતે કરવા તે વિચારવું જોઈએ. તેના બદલે તમે મારી સાથે ઝઘડો કરી છો. માની આ વાત ઉપર પિતાજી વધારે ગુસ્સો આવી જતો અને પછી તે વધારે મમ્મીને પીટવા લાગતા. પિતાજીના આ વ્યવહારથી મમ્મી ખૂબ જ ચિંતિત રહેવા લાગી હતી. પછી તેને પાડોશના ઘરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. મમ્મીના કામથી લાવેલા પૈસાથી તો ઘર ચાલી જતું હતું, પરંતુ તે પૈસાથી તે પોતાની દીકરીઓના લગ્ન તો કઈ રીતે કરી શકે? કેમ કે આજકાલ તો વગર દહેજ કોઈના પણ લગ્ન થતા નથી અને અમે તો ખૂબ જ ગરીબ હતા. મારી માને ચિંતા જોઈને મારાથી રહેવાયું નહીં અને હું પણ બીજાના ઘરોમાં જઈને ઝાડુ પોતા અને વાસણ ધોવાનું કામ કરવા લાગી. મમ્મી મને કહેતી કે દીકરા, તું રહેવા દે, પણ ઘરની હાલત જોઈને મને ખૂબ જ રડવું આવતું. પિતાજી દરરોજ સાંજે દારૂ પીને આવતા અને મમ્મીની સાથે ઝઘડો કરતા. હું મારી 4 બહેનોમાં સૌથી મોટી અને જવાન થઈ ચૂકી હતી, એટલે મને આ બધું ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. જે ઘરમાં હું કામ કરવા જતી હતી, ત્યાંના શેઠ પણ મને ખરાબ નજરથી જોતા હતા, કેમ કે ભલે હું ગરીબ હતી, પરંતુ હું ખૂબ જ ખૂબસૂરત હતી અને બીજા બધા કરતાં એકદમ અલગ હતી. એટલી ખૂબસૂરત હતી કે જે કોઈ પણ મને જોતો તે મારો દીવાનો થઈ જતો. આમ પણ મોટા પૈસાવાળા લોકો ગરીબને હંમેશા પોતાના પગની ધૂળ સમજે છે. તે લોકો એ સમજતા હતા નહીં કે આ કેટલી મજબૂરીથી અહીંયા કામ કરી રહી છે. તેને તો બસ પોતાની હવસ, પોતાની ઈચ્છા જ પૂરી કરવી હોય છે. મારા શેઠની પણ આ જ ઈચ્છા મને નજર આવી રહી હતી, જેને હું સારી રીતે સમજી શકતી હતી, પણ ઘરના હાલતની લીધે મારે અહીંયા કામ કરવું પડી રહ્યું હતું. આમ પણ દરેક ધનવાન અમીર પુરુષ સ્વભાવ એવો જ હોય છે. હું જે ઘરમાં કામ કરવા જતી હતી, ત્યાં પણ મને આ બધું સહન કરવું પડતું હતું. હવે આવી રીતે 3 મહિના પસાર થઈ ગયા. પછી એક દિવસ મારા પિતાજી સાથે એક ખૂબ જ અમીર ધનવાન પુરુષ અમારા ઘરે આવ્યો. તે લગભગ 55 વર્ષનો લાગી રહ્યો હતો. તે મારા પિતાજીને કહેવા લાગ્યો કે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની વાત સાંભળી મારી મા કહેવા લાગી કે તમને તમારી ઉંમર કેટલી છે ખબર છે? તમે તેના બાપ સમાન છો અને મારી દીકરીની ઉંમર ફક્ત 27 વર્ષની છે. ભલા હું મારી દીકરીને લગ્ન તમારી સાથે કઈ રીતે કરી શકું? તે પુરુષ કહેવા લાગ્યો કે જો હું લગ્નના બદલામાં તમને ઘણા બધા પૈસા આપીશ, જેનાથી તમે તમારી બાકીની દીકરીઓના લગ્ન આરામથી કરી શકશો. તેની આ વાત સાંભળીને મારા પિતાજીએ તરત જ હા કહી દીધું, કેમ કે તેને તો પૈસાથી મતલબ હતો. આમ પણ તે પુરુષ ખૂબ જ ઘણા પૈસા આપી રહ્યો હતો. મારા લગ્ન એક 55 વર્ષના પુરુષ સાથે નક્કી કરી દીધા. આ બધું જોઈને હું એકદમ પરેશાન થઈ ગઈ અને રડવા લાગી. મને અંદાજો આવી ચૂક્યો હતો કે મારી જિંદગી બરબાદ થવા જઈ રહી છે. હું વિચારી રહી હતી કે આ પુરુષ આટલી મોટી ઉંમરનો છે, તે મારી ઈચ્છાઓ કઈ રીતે પૂરી કરી શકશે? કેમ કે એક સ્ત્રીની તેની ઈચ્છાઓ, તેનું શરીર સુખ જો ન મળે તો જિંદગી જીવવાનો કોઈ મતલબ નથી. મમ્મી પણ આ લગ્નથી બિલકુલ ખુશ હતી નહીં, પરંતુ તે પુરુષે જેટલા પૈસા આપ્યા હતા તેનાથી મારી બાકીની 4 બહેનોના લગ્ન પણ થઈ જતા. એટલે મારી મા પણ આ લગ્ન માટે માની ગઈ. મારી માને ખબર હતી કે આટલી ગરીબીમાં તે પોતાની દીકરીઓનું ઘર વસાવી શકે નહીં. મેં એક નજર મારી બહેનો તરફ કરી. જો હું મારી જિંદગી ખરાબ કરીને બાકી મારી બહેનોનું ઘર વસી શકે એમ હોય, તો હું મારી જિંદગી ખરાબ કરવા માટે તૈયાર છે અને મેં આ લગ્ન માટે મંજૂરી આપી દીધી. પછી 5 દિવસ પછી મારા લગ્ન
તે 55 વર્ષના વૃદ્ધ સાથે થઈ ગયા. હું મારા સાસરે ચાલી ગઈ. મારા પતિનું નામ કૈલાશ હતું અને તે ખૂબ જ ધનવાન હતા અને મારા સિવાય બીજું કોઈ હતું નહીં. મેં મારા પતિને કહ્યું કે તમે આટલી ઉંમરે મારી સાથે કેમ લગ્ન કર્યા? ત્યારે મારા પતિએ મને કહ્યું કે મને એક બીમારી છે અને હું હવે બસ થોડા જ દિવસોનો મહેમાન છું. મારી આગળ પાછળ કોઈ નથી, ના મારા મા બાપ કે ના મારા કોઈ ભાઈ બહેન. એટલે હું તારાથી એક બાળક ઈચ્છું છું જે મારા બધા પૈસા, મારી જમીન, મારી મિલકત અને મારા ઘરનો વારિસ બની શકે. મારા પતિ કહેવા લાગ્યા કે મારી પાસે પૈસાની કોઈ કમી નથી, પરંતુ મને એક વારિસની જરૂરત છે જે મારી સંપત્તિની દેખરેખ કરી શકે. આજે મેં તારી સાથે લગ્ન એટલા માટે કર્યા કે આ ઉંમરમાં અત્યારે મારી સાથે કોઈ બીજી છોકરી લગ્ન કરવા માટે તૈયાર હતી નહીં. એક દિવસ તારા પિતાજીના મોઢેથી મેં સાંભળ્યું કે તેમની 5 દીકરી છે, પરંતુ તે ખૂબ જ ગરીબ છે. તે પોતાની દીકરીઓના લગ્ન નથી કરાવી શકતા. ત્યારે મારા મનમાં એ ખ્યાલ આવ્યો કે એક છેલ્લી વખત કોશિશ કરી દઉં, કદાચ મને સંતાનનું સુખ મળી જાય. અને જો તું મારી પત્ની બનીને મારા ઘરે આવી ગઈ. મારા પતિનું ઘર ખૂબ જ મોટું હતું. હું એક નાના ઘરમાંથી સીધા એક બંગલામાં મોટા ઘરમાં આવી ગઈ. પરંતુ હું વિચારમાં પડી ગઈ કે મારો પતિ વૃદ્ધ પતિ બાપ બની શકશે કે કેમ? શું તેનામાં એટલી તાકાત છે કે તે મારી ઈચ્છાઓને પૂરી કરી શકશે? આટલી મોટી ઉંમરનો વ્યક્તિ મારી સાથે કઈ રીતે પ્યાર કરશે? કઈ રીતે શરીર સુખ માણશે? આ બધું વિચારીને હું ખૂબ જ હેરાન પરેશાન થવા લાગી. મારા સાસરે એક નોકર હતો. તે લગભગ 25 વર્ષનો એકદમ ખૂબસૂરત, તંદુરસ્ત, તાકાતવર નવજવાન હતો. તેનું નામ અશોક હતું. મારા પતિએ તેને રહેવા માટે એક અલગ રૂમ આપેલો હતો, જેમાં તે રાત્રે સૂતો હતો અને દિવસમાં ઘરનું કામ કરતો હતો. મારા પતિએ મને કહ્યું કે ચલો હું તને મારું ઘર દેખાડું છું. હવે આ ઘરની માલકીન તું છે. મારા પતિએ મને આખું ઘર દેખાડ્યું અને પછી મને તેના રૂમમાં લઈ ગયા. તે રૂમ ખૂબ જ સરસ હતો, ખૂબ જ સારી રીતે સજાવેલો હતો. ધીરે ધીરે સમય પસાર થઈ ગયો અને રાત પડી ગઈ. રાતનું જમવાનું મારા પતિએ ખુદ બનાવેલું હતું. જમવાનામાં ઘણી મીઠાઈઓ હતી. જમવાનું મને મારા પતિએ પોતાના હાથથી ખવડાવી, કેમ કે તે ઘરમાં અમે 3 લોકો સિવાય બીજું કોઈ હતું નહીં અને મારા પતિ સામે હું શરમ અનુભવી રહી હતી. જમવાનું જમ્યા પછી હું મારા રૂમમાં આવી ગઈ. મને ખૂબ જ અજીબ મહેસૂસ થઈ રહ્યું હતું, પરંતુ હવે હું શું કરી શકું? થોડા સમય પછી મારા પતિ પણ રૂમમાં આવી ગયા. તે મને કહેવા લાગ્યા કે જો તું શરમા નહીં, હવે તું મારી પત્ની છે. ભલે તારી ઉંમર મારાથી નાની છે, પરંતુ હવેથી તારો આ ઘરની સાથે સાથે મારી ઉપર પણ પૂરો જ અધિકાર છે. આજે અમારી સુહાગરાત હતી. હું બેડ ઉપર બેસીને વિચારી રહી હતી કે આ 55 વર્ષનો વૃદ્ધ શું કરી લેશે. ત્યારે મારો પતિ પણ મારી પાસે આવીને બેસી ગયો. થોડીવાર પછી તે મને પ્રેમ કરવા લાગ્યો. હું જોઈ રહી હતી કે તે પ્રેમ કરવાની હાલતમાં હતો નહીં. તેનો શ્વાસ વધી રહ્યો હતો અને તે હાંફી રહ્યો હતો. મારો પતિ સંતાન પ્રાપ્ત કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યો હતો, પરંતુ હવે તેનામાં એટલો દમ રહ્યો હતો નહીં કે તે સંતાન પેદા કરી શકે. ઘણી કોશિશ કર્યા પછી તેમનાથી કંઈ થઈ શક્યું નહીં. આખરે તે થાકીને સૂઈ ગયા. મારા પતિનો આ હાલ જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. હું વિચારવા લાગી કે જો આની હાલત આવી જ રહેશે તો તે ક્યારેય પણ બાપ બની શકશે નહીં અને મને પણ ક્યારેય પણ માં બનવાનું સુખ પ્રાપ્ત થશે નહીં. અને આના કરતાં પણ મેં મારા શરીરની ભૂખ પણ મિટાવી શકશે નહીં. હું હજુ પણ જવાન અને ખૂબસૂરત છું, એટલે હું મારી જવાનીનો ભરપૂર આનંદ લેવા માંગુ છું. અને જો કોઈ સ્ત્રી લગ્ન પછી તે આનંદ, ખુશી, તેની શરીર સુખની ઈચ્છા પોતાના પતિ પાસેથી ન મળે જેની તે હકદાર છે, તો પછી તેના જીવન વ્યર્થ છે. જેમ તેમ કરીને ધીરજ રાખીને હું સૂઈ ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો સવાર પડી ગઈ હતી. હું બેડ ઉપરથી ઉઠીને રૂમની બહાર ચાલી ગઈ. તે વખતે મેં જોયું કે અશોક ઘરમાંથી પોતું મારી રહ્યો હતો. તે મને જોઈને મુસ્કુરાવા લાગ્યો. હું વિચારવા લાગી કે ક્યાંક અશોકને મારાથી પ્રેમ તો નથી થઈ ગયો ને. હું મારી નજર ઝુકાવીને બાથરૂમમાં ફ્રેશ થવા માટે ચાલી ગઈ.
થોડીવાર પછી જ્યારે હું બહાર આવી તો ત્યારે પણ તે મને જોઈને મુસ્કુરાઈ રહ્યો હતો. મેં તેને નજરઅંદાજ કરીને કિચનમાં ચાલી ગઈ અને નાસ્તો બનાવવા લાગી. નાસ્તો બનાવ્યા પછી હું મારા 55 વર્ષના વૃદ્ધ પતિને કહેવા લાગી કે નાસ્તો તૈયાર થઈ ગયો છે. મારા પતિએ કહ્યું કે ટેબલ ઉપર રાખી દો, આપણે સાથે જ નાસ્તો કરીશું. થોડીવાર પછી હું મારા રૂમમાં ચાલી ગઈ. આજે હું મારા પતિ સાથે મારા રૂમમાં હતી. આજે પણ મારા પતિએ ખૂબ જ કોશિશ કરી મારી સાથે શરીર સુખ માણવાની, પરંતુ આજે પણ તે કંઈ પણ કરી શક્યા નહીં. પછી મેં તેમને કહ્યું કે તમને સંતાન જોઈએ છીએ, પરંતુ તમારાથી કંઈ થઈ રહ્યું નથી. પછી તમને તમારો વારીસ કઈ રીતે મળશે? તે મારી વાત સાંભળીને પોતાનો ચહેરો નીચે કરી લીધો. તેને હવે અહેસાસ થઈ ચૂક્યો હતો કે તે આ ઉંમરમાં લગ્ન કરવાની ભૂલ કરી ચૂક્યો છે. તે પોતાની સાથે સાથે મારી પણ જિંદગી બરબાદ કરી દીધી. તેને એ ખબર હતી નહીં કે આ ઉંમરમાં તેનાથી હવે આ બધું થઈ શકશે નહીં. થોડીવાર પછી મેં મારા પતિ તરફ એક નજર નાખી તો તે ગહેરી નિંદરમાં સૂઈ ગયા હતા. હું જવાન હતી અને મારી પણ થોડી ઈચ્છાઓ હતી, પરંતુ તે બધી ઈચ્છાઓ મારા મતે હવે એક સ્વપ્ન સમાન બની ગઈ હતી. તે સમયે મારી અંદર જે હવસની આગ ભડકી ચૂકી હતી તેને હું ઈચ્છું તો પણ શાંત કરી શકું તેમ હતી નહીં. મને મારી કિસ્મત ઉપર રડવું આવી રહ્યું હતું. પછી એમ જ મનને મનાવીને પડખાં ફેરવીને સૂઈ ગઈ. આવી રીતે લગ્નને 6 મહિના વીતી ગયા, પરંતુ મને મારા પતિ પાસેથી કોઈ પણ સુખ મળ્યું નહીં. હું બેડ ઉપર પડખાં ફેરવીને રાત પસાર કરી દેતી હતી. હું ગરીબ જરૂર હતી, પરંતુ મારી અંદર પણ તે બધી ઈચ્છાઓ હતી જે બીજી સ્ત્રીઓ અને છોકરીઓની અંદર હોય છે. એક દિવસ હું મારા પતિને રૂમની અંદર રડતો જોયો તો મેં તેમને પૂછ્યું કે શું વાત છે, તમે શું કામ રડી રહ્યા છો? પછી તે કહેવા લાગ્યા કે હવે હું થોડા દિવસોનો જ મહેમાન છું, પણ હજી સુધી હું કંઈ કરી શક્યો નથી. લાગે છે કે મારા નસીબમાં સંતાનનું સુખ નથી. મારામાં જ તે તાકાત નથી કે હું તારી સાથે તારા સપના, તારી ઈચ્છાઓને પૂરી કરી શકું. મેં તેમને કહ્યું કે તમે ચિંતા કરો નહીં, બધું ઠીક થઈ જશે. આટલું બધું પરેશાન થવાની જરૂર નથી. તે વખતે હું તેને આશ્વાસન આપી રહી હતી, પરંતુ મારી અંદર દુઃખનો સાગર વહી રહ્યો હતો, જેને હું શબ્દોથી કહી શકતી હતી નહીં. બીજા દિવસે સવારે જ્યારે હું મારા રૂમની બહાર આવી ત્યારે મેં જોયું કે નોકર મને જોઈને મુસ્કુરાઈ રહ્યો હતો. તેની મુસ્કાનમાં એક અલગ જ વાત હતી. મને એવું લાગી રહ્યું હતું કે તે મને ખૂબ જ પ્રેમ કરતો હશે. જ્યારે મારાથી રહેવાયું નહીં ત્યારે મેં તેમને પૂછ્યું કે અશોક, તું મને રોજ જોઈને કેમ હસે છે? અશોક વાતને કાપતા બોલ્યો કે નહીં માલકીન, બસ એમ જ. મેં કહ્યું કે અશોક, તારા દિમાગમાં કંઈક તો ચાલી રહ્યું છે, જેથી તું મને રોજ જોઈને મુસ્કુરાઈ રહ્યો હતો. તે કહેવા લાગ્યો કે માલકીન, તમે આટલા જવાન છો અને ખૂબસૂરત છો, પછી તમે આ 55 વર્ષના માલિક સાથે લગ્ન કેમ કર્યા? શું તમને પેલી ખુશી આપી શકે છે તે જે તમે ઈચ્છો છો? અશોકની આ વાત સાંભળીને લાચાર થઈને હું ત્યાંથી ચાલી ગઈ. તેને કહેલી વાત મારા દિલમાં એક સૂઈની જેમ ચોબાઈ રહી હતી. મારા રૂમમાં આવીને તેને કહેલી વાતોને હું વિચાર કરવા લાગી. હું તે વિચારવા પર મજબૂર થઈ ગઈ કે તે સાચું બોલી રહ્યો છે. હવે હું અશોક ઉપર ધ્યાન આપવા લાગી. હું તે જોવા માંગતી હતી કે તે મને કઈ નજરથી જોઈ રહ્યો છે. આખરે તે મારા વિશે શું વિચારે છે. બીજા દિવસથી હું અશોકની આસપાસ રહેવા લાગી. મેં નોટિસ કર્યું કે તે મારાથી નજર છુપાવીને ચોરી છુપી મને જોઈ રહ્યો છે. તે મારી નજદીક આવવા માંગતો હતો. તેને ખબર પડી ગઈ હતી કે મારો પતિ મારી સાથે કંઈ કરી શકતો નથી. આ વાતનો ફાયદો તે ઉઠાવવા માંગતો હતો. તે દિવસ પછી હું પણ અશોકના પ્યારમાં પડી ગઈ, કેમ કે લગ્નના આટલા મહિનાઓ પછી પણ હું મારા પતિના પ્રેમથી વંચિત હતી અને મને પતિનો પ્યાર પામવાની ઈચ્છા, મને મા બનવાનું સપનું તૂટતું નજર આવી રહ્યું હતું. હું તે વિચારવા ઉપર મજબૂર થઈ ગઈ કે હવે મારા પતિ થોડા દિવસોના મહેમાન છે, કેમ કે મારા પતિને કેન્સર હતો અને જો મારા પતિને કંઈક થઈ જશે તો હું આ ભરી જવાનીમાં એક વિધવાની જિંદગી કઈ રીતે પસાર કરીશ. આગલી રાત્રે લગભગ 1 વાગ્યે જ્યારે મેં જોયું કે મારો પતિ ગહેરી નિંદરમાં સૂઈ ચૂક્યો છે, પછી હું ચૂપકેથી ઉઠીને અશોકના રૂમમાં ચાલી ગઈ.
મેં જોયું કે તે હજુ સુધી જાગી રહ્યો છે. કદાચ તે કોઈ વિચારમાં હશે. ત્યારે હું તેની પાસે જઈને બેસી ગઈ. મને પોતાની પાસે આટલી મોડી રાત્રે જોઈને તે ગભરાઈ ગયો. તે કહેવા લાગ્યો કે માલકીન, તમે આટલી મોડી રાત્રે અહીંયા મારા રૂમમાં શું કોઈ કામ છે? મેં કહ્યું, કોઈ કામ નથી, પરંતુ મને તારી પાસેથી કંઈક જોઈએ છીએ. જો તું મને કસમ આપ તો હું તને કહું. અશોક કહેવા લાગ્યો કે માલકીન, તમે કહો તો શું વાત છે? હું કોશિશ કરીશ કે જો મારી પાસે હશે તો જરૂર આપીશ. તેના પછી મેં અશોકને મારું બધું આંકવીટી જણાવી દીધી. મેં કહ્યું કે અશોક, મારા લગ્નને 6 મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મને મારા પતિનો પ્યારથી હું વંચિત છું. અને જ્યારથી મેં તને જોયો છે ત્યારથી મને તને જોયા પછી કંઈક થવા લાગે છે. હું તારા પ્રેમમાં પડવા લાગી છું. મેં કહ્યું કે અશોક, તું મારી તે ઈચ્છા પૂરી કરીશ? મારો પતિ તે નથી કરી શકતો, કેમ કે હું મારા પતિથી તે ખુશી પામવાની આશા છોડી ચૂકી છું. હવે બસ તારો જ સહારો છે. અશોક કહેવા લાગ્યો કે માલકીન, જો આ વાત માલિકને ખબર પડી જશે તો તે મને નોકરીથી કાઢી નાખશે. અને હું ભણેલો નથી, તેથી મને આના સિવાય બીજું કોઈ કામ મળી શકશે નહીં. મેં અશોકને કહ્યું કે તને તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે બધું હું સંભાળી લઈશ, કેમ કે અત્યારે જે મારી અંદરની પીડા છે તેના સિવાય બીજું મારી સામે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. પછી મેં તેને કહ્યું કે તું એક સ્ત્રીની ભાવનાઓને સમજ અને મને તે ખુશી આપી દે. હું તારી પાસેથી ઈચ્છું છું, નહીં તો મારી જિંદગી આમ જ બેકાર થઈ જશે. અશોક કહેવા લાગ્યો કે માલકીન, મેં તમને પહેલી વખત જોઈ હતી ત્યારથી જ મને તમારાથી પ્રેમ થઈ ગયો હતો અને તમને જોઈને મને તે બધું કરવાની ઈચ્છા થઈ ગઈ હતી, કેમ કે મને ખબર હતી કે માલિક તમારી ઈચ્છાઓને પૂરી કરી નહીં શકે, પરંતુ તમને કહેવાની હિંમત મારામાં હતી નહીં. અશોક મારી ભાવનાઓને સમજી અને તરત જ મને પોતાની બાહોમાં સમેટી લીધી. પછી હું પણ તેના પ્રેમના સમુદ્રમાં ડૂબકી ચાલી ગઈ. લગ્નના આટલા દિવસો પછી મને આ ખુશી મળી હતી, એટલે હું પણ આ ખુશીને આટલી જલ્દીથી છોડવા માંગતી હતી નહીં. ઘણો સમય સુધી અમે એકબીજાના શરીરની ભૂખ મિટાવતા રહ્યા. જ્યારે હું થાકી ગઈ ત્યારે હું અશોકના પ્રેમભર્યા સાગરમાંથી બહાર આવી. આજે અશોક પાસેથી તે ખુશી મને મળી હતી જેની હું ઉમ્મીદ મારા પોતાના પતિ પાસે કરી રહી હતી. તે વખતે મને જિંદગીનો સૌથી સરસ ખુશીનો અહેસાસ થયો. આજે મારું પહેલી વખતનું હતું, એટલે મને થોડી પીડા પણ થઈ રહી હતી, પરંતુ આ દર્દ પેલા દર્દથી ખૂબ જ ઓછું હતું, જે હું આજ દિવસ સુધી સહન કરી રહી હતી. મેં અશોકનો આભાર માન્યો અને હું મારા રૂમમાં આવી ગઈ. મેં જોયું કે મારો પતિ હજુ સુધી ગહેરી નિંદરમાં સૂઈ રહ્યો હતો. હું પણ બેડ ઉપર સૂઈ ગઈ અને પછી અશોક સાથે વિતાવેલી ક્ષણોને વિચારવા લાગી. પરંતુ મારું શરીર એટલું થાકી ગયું હતું કે ક્યારે મને નીંદર આવી ગઈ ખબર જ પડી નહીં. તે દિવસ પછી મારા અને અશોક વચ્ચે લગાતાર તે ચાલતું રહ્યું. હું પણ હવે ખૂબ જ ખુશ રહેવા લાગી, કેમ કે હું પણ મારી બધી ઈચ્છાઓને પૂરી કરી રહી હતી. આવી રીતે 4 મહિના પસાર થઈ ગયા. ત્યારે એક દિવસ અચાનક હું બીમાર પડી. મારા પતિએ ડૉક્ટરને ફોન કરીને ઘરે જ ડૉક્ટરને બોલાવી લીધો. મારી તપાસ કર્યા પછી કહ્યું કે હું બા બનવાની છું. ડૉક્ટરે મને થોડી વિટામિનની મેડિસિન આપી ને ત્યાંથી ચાલી ગયા. ડૉક્ટરના ગયા પછી મારા પતિ મને કહેવા લાગ્યા કે તું મા બનવાની છે, પરંતુ મને હજી સુધી પણ વિશ્વાસ નથી આવી રહ્યો. ત્યારે મેં મારા પતિને વિશ્વાસ આપ્યો કે આ તમારું જ સંતાન છે. તમારી ઈચ્છા હતી ને કે તમે બાપ બનો અને તમારી સંપત્તિનો વારીસ હોય, તો જો આજે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમે બાપ બનવાના છો. મેં તેમને પૂરો ભરોસો આપ્યો કે મારા પેટમાં તેમનું જ સંતાન છે. તે આ બધું સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો અને તે દિવસે પછી તે મારો ઉપર થોડું વધારે ધ્યાન આપવા લાગ્યા. આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા અને મારી ડિલિવરીનો સમય પણ આવી ગયો. એક દિવસ હું ઘરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક જ મારા પેટમાં દર્દ થવા લાગ્યો.
તે વખતે મારા પતિ ઘરે હાજર હતા નહીં. ત્યારે અશોક મને તરત જ હોસ્પિટલ લઈને ચાલ્યો ગયો અને હોસ્પિટલથી તેને ફોન કરીને મારા પતિને પણ ત્યાં હોસ્પિટલમાં બોલાવી દીધો. 3 કલાકની રાહ જોયા પછી મેં એક નાનકડા પ્યારા દીકરાને જન્મ આપ્યો, જેને જોઈને મારો પતિ ખૂબ જ ખુશ થઈ ગયો. તે વખતે પણ તેને એ ખબર હતી નહીં કે આ બાળક તેનું નથી પણ અશોકનું છે. મારા પતિને તેનો વારિસ જોઈતો હતો, જે હવે તેમને મળી ચૂક્યો હતો. પછી હવે તેને જાણવાની જરૂર હતી નહીં કે આ બાળક કોનું છે. તેને આ ઉંમરમાં એક સંતાનનું સુખ પ્રાપ્ત થયું અને તેમના માટે આ કાફી હતું. આ બાળકના જન્મથી તે ખૂબ જ ખુશ હતા. થોડી વાર પછી અમે હોસ્પિટલથી ઘરે આવી ગયા. અશોકના ચહેરા પર એક અલગ જ ખુશી હતી, કેમ કે હવે તે બાપ બની ચૂક્યો હતો. બીજા દિવસે જ્યારે હું ઉઠી તો મેં જોયું કે મારો પતિ હજુ સુધી સૂઈ રહ્યો હતો, પરંતુ રોજ મારા પતિ જલ્દી ઉઠીને બહાર ચાલ્યા જાય છે. જ્યારે હું તેમને ઉઠાડવા લાગી તો તેમનું માથું એક તરફ ઝૂકી ગયું. આ જોઈને હું જોરથી રડવા લાગી. ત્યારે મારી નજર બાજુમાં રાખેલી એક ચિઠ્ઠી ઉપર પડી. તે ચિઠ્ઠીમાં લખેલું હતું કે, કલ્પના, મને ખબર છે કે આ બાળક મારું નથી, કેમ કે જે રાત્રે તું અશોકના રૂમમાં ગઈ હતી ત્યારે મને સમજમાં આવી ગયું હતું કે તું અશોક પાસેથી તારા શરીરની ઈચ્છાને પૂરી કરવા લાગી છે. મને તે વાતનું કોઈ દુઃખ નથી કે તું અશોક સાથે તે બધું કરે છે, કેમ કે ભૂલ તો મારી જ હતી જે મેં આ ઉંમરમાં તારી સાથે લગ્ન કરીએ. મને મારા બાળકની ઈચ્છા હતી એટલે મેં લગ્ન કર્યા. હું હવે તેના લાયક નથી કે હું તને તે ખુશી આપી શકું. કલ્પના, મેં મારી આખી સંપત્તિ તારા નામે કરી દીધી છે, જેથી તું તારા બાળક સાથે તેને સારી રીતે સંભાળી શકીશ અને બની શકે તો અશોક સાથે લગ્ન કરી લેજે, જેથી તને કોઈ સહારાની કમી મહેસૂસ ન થાય. આ બધું વાંચીને હું ધ્રુસકે રડવા લાગી. મને હવે કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં કે હવે હું શું કરું. પછી મેં અશોકને બૂમ પાડી. તે તરત જ ડૉક્ટરને ફોન કરીને બોલાવી લીધો. ડૉક્ટરે તપાસ કર્યા પછી કહ્યું કે તમારા પતિ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ડૉક્ટરના મોઢેથી આ વાત સાંભળીને મારા તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ અને હું એકદમ ગહેરા સદમામાં આવી ગઈ. હું જોરથી રડવા લાગી. આ ઘટનાના 1 મહિના પછી મેં અશોક સાથે લગ્ન કરી લીધા. તે પણ એક સારો માણસ હતો, જે બધાની ભાવનાઓનું સન્માન કરતો હતો. પછી અમે બંને તે ઘરમાં પતિ પત્ની બનીને રહેવા લાગ્યા. અશોક પણ ખુશ હતો, કેમ કે તે પણ મને ખૂબ જ પ્રેમ કરતો હતો. અશોકને કહીને મેં મારા મા-બાપ અને મારી 4 બહેનોને પણ અહીંયા જ બોલાવી લીધી. માં મને કહેવા લાગી કે હવે તારા પિતાજી પણ દારૂ નથી પીતા. આ સાંભળીને હું ખૂબ જ વધારે ખુશ થઈ ગઈ. અમે લોકોએ અમારા આખા પરિવારની સાથે એક નવી જિંદગીની શરૂઆત કરી દીધી અને હવે રોજ અમારા દિવસ ખુશીઓથી ભર્યા રહેતા હતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ પણ કરી દેજો. તમારી એક લાઈક અને કોમેન્ટથી મને હિંમત મળે છે. અને જો ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.